બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની વજેગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચે ચાર્જ લેવાની સાથે સાથે પોતાના ગામમાંથી દારૂ, ગુટખા, બીડી સહિતના માદક પદાર્થોનું સેવન ન કરવા યુવાનોને પ્રતિજ્ઞા લેવડાવી અને ગામને વ્યસનમુક્ત કરવા સંકલ્પ લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મલુપુર ગ્રામ પંચાયતમાંથી વજેગઢ ગ્રામ પંચાયત અલગ પડી હતી અને વજેગઢ ગ્રામ પંચાયતમાં પ્રથમવાર સરપંચની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરપંચ તરીકે લક્ષ્મીબેન ભરતભાઈ નાઈ સરપંચ તરીકે ચૂંટાયા હતા. આજે સરપંચ લક્ષ્મીબેન નાઈ અને ડેપ્યુટી સરપંચ જયસંગભાઈ જોશીનો વજેગઢ ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળ્યો હતો અને ચાર્જ સંભાળતાની સાથે જ અનોખી શપથવિધિ યોજાઈ હતી, જેમાં સરપંચ લક્ષ્મીબેન નાઈ અને તેમના પતિ ભરતભાઈ નાઈ દ્વારા ગામના યુવાનોને એકઠા કરી શપથ લેવડાવી હતી કે તેમના ગામમાં આજથી કોઈ વ્યક્તિ દારૂ, ગુટખા કે બીડી અને અન્ય નશીલા પદાર્થોનું સેવન કરશે નહીં. સરપંચ લક્ષ્મીબેન નાઈ ચાર્જ લેતાની સાથે જ નશીલા પદાર્થોનું ગામમાં સેવન ન કરવાની શપથ લેવડાવી હતી. તેની સાથે સાથે જ પર્યાવરણના જતન માટે 151 વૃક્ષોનું પણ જતન કરવાનું વૃક્ષારોપણ કર્યું હતું. તે ઉપરાંત વજેગઢ ગ્રામ પંચાયતના કાર્યકાળ દરમિયાન અનાથ દીકરીઓ તેમજ મા અથવા પિતા વગરની દીકરીઓને ધોરણ 1 થી 10 સુધી ભણવાની તમામ જવાબદારી નિભાવવાની પણ સરપંચે પ્રતિજ્ઞા લીધી હતી. સાથે સાથે ગામને શૌચમુક્ત બનાવવા પણ સંકલ્પ કર્યો હતો. યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે વજેગઢ ગામના યુવાનોને સફળતા મળે તે માટે ગામમાં લાઇબ્રેરી બનાવવાનો પણ સંકલ્પ કર્યો છે. થરાદ તાલુકાના વજેગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચે ચાર્જ લેતાની સાથે જ દારૂ અને વ્યસનમુક્ત ગામ કરવાનો અનોખો સંકલ્પ લેવડાવ્યો હતો અને અન્ય સરપંચો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. વજેગઢ ગ્રામ પંચાયત નવીન અસ્તિત્વમાં આવી છે અને વજેગઢ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમ ચૂંટણીમાં જ અમારા પરિવાર ઉપર ભરોસો મૂકી અને વજેગઢ ગામના લોકોએ અમને ખોબલે મત આપી અને જંગી બહુમતીથી જીતાડ્યા છે. આજે અમોએ સરપંચ તરીકેનો સોલંકી લક્ષ્મીબેન ભરતભાઈએ ચાર્જ સંભાળેલ છે. ડેપ્યુટી સરપંચ તરીકે જેડી જોશીએ ચાર્જ સંભાળેલ છે. આજે અમે એક આ દિવસને યાદગાર દિવસ તરીકે ઉજવવા માટે આજે 151 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી એનું જતન કરવાની કોશિશ કરી છે. આજે અમોએ ગામની અનાથ દીકરીઓ, મા અથવા બાપ વગરની દીકરીઓ 1 થી 10 ધોરણ સુધીમાં ભણતી હોય તેવી દીકરીઓનો અમારા કાર્યકાળ દરમિયાન એનો જે કોઈ ખર્ચો થાય એ અમે ભોગવવાના છીએ. આજે અમે 50થી વધુ યુવાનોને વ્યસનમુક્ત બનાવી અને નશીલા પદાર્થોથી દૂર રહેવા માટેના સંકલ્પ લેવડાવેલ છે. આજે અમોએ એક લાઇબ્રેરી બનાવવાનું જલ્દીમાં જલ્દી શરૂ થાય તેવું નક્કી કરી અને આજના દિવસને અમે એક ગૌરવવંતો દિવસ બનાવેલ છે.